વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હેડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતા અને અલગ અલગ સમસ્યાઓને લઈને નારા લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ તે અંગે પણ રજૂઆત કરવામાં આવી। સાથે જ મેસ કોન્ટ્રાક્ટર સાથે દલાલી બંધ કરોના નારા પણ લગાવવામાં આવ્યા। વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન આપોના નારા એનએસયુઆઈ કાર્યકર્તાઓએ લગાવ્યા। એનએસયુઆઈનું આજે વિરોધ પ્રદર્શન હેડ ઓફિસ ખાતે ચાલી રહ્યું હોય આ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો। વિદ્યાર્થીઓની માંગણી આજે હોસ્ટેલ પ્રક્રિયાને લીધે હતી। હવે જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી હોસ્ટેલ પ્રક્રિયાનું ટેન્ડર અમે બહાર પાડી દીધું હતું અને આ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, ગવર્મેન્ટના રૂલ્સ અમારે ફોલો કરવા પડે। એક કમિટી બન્યા પછી એની સ્ક્રુટિની થઈ, સ્ક્રુટિની થયા પછી વેરિફિકેશન થયું અને ત્યારબાદ એ બધી જ કમિટીમાંથી પાસ કર્યું। ગઈકાલે સાંજે જ અમે ચીફ વોર્ડન સાહેબને ઓર્ડર માટે વાત કરી છે, કાગળ આપી દીધો છે અને જેટલું વહેલું બને એટલું જ 7 થી 8 જગ્યાએ અમારા હોસ્ટેલનું મેસ ચાલુ થઈ જશે। અત્યારે હાલ તહેવારનો ટાઈમ છે એટલે છોકરાઓ બધા ઘરે ગયા છે જે અમારી જાણ ખાતર છે, એટલે અમે જોઈએ છે કે જેટલું વહેલું બને। અને બીજું છે કે ફૂડ ક્વોલિટી માટેનું એમને લાયસન્સ પણ લેવાનું હોય છે, એ લોકો આજથી તૈયારી શરૂ કરી દેશે અને હું આશા રાખું છું કે આ જેટલું બને એવું વહેલું ચાલુ થઈ જશે। છોકરાઓ ફરીથી આપના માધ્યમથી જણાવું છું કે છોકરાઓ અમારા છે અને અમે એમના માટે બધું જ કરીશું। એમને કોઈ અન્યાય ના થાય, છોકરાઓની જવાબદારી જોવાની મારી પણ છે અને છોકરાઓ અમારું હૃદય છે અને એમને ચોક્કસપણે એમને કંઈ પણ તકલીફ પડે એ હું એમને દૂર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું। હૃદયને ઈયળોવાળું ખાવાનું આપી શકાય ના, એમાં હવે એની તપાસ ચાલુ છે અત્યારે અને તપાસના ભાગરૂપે અમે એક કમિટી પણ બનાવી છે અને તાત્કાલિક નિર્ણય આવી જશે। સાહેબ, આ જે કોન્ટ્રાક્ટર છે ને ભૂતકાળમાં સસ્પેન્ડ થયેલું છે છતાં એને કોન્ટ્રાક્ટ મળ્યો છે। હવે એ જે તે વખતે એ મને ખાસ યાદ નથી, પણ જે કંઈ હશે અત્યારના જે નિર્ણયો છે એ અમે એના પર નિર્ણય ચોક્કસ લઈશું। સાહેબ, મારો પ્રશ્ન સીધો છે કે જે કોન્ટ્રાક્ટરને આ યુનિવર્સિટીએ બ્લેકલિસ્ટ કરી છે એને ફરીથી કામ મળ્યું એ દિશામાં કોઈ તપાસ થશે? ના, એ જ કહું છું કે આખી કમિટી બનાવી છે, કમિટી એનો નિર્ણય લઈ રહી છે, એટલે થોડો સમય લાગશે। સાહેબ, તમે હૃદયની વાત કરી, દીકરાઓ આપણા હૃદય છે, એ દીકરાઓ જ જીવડાવાળું ઈયળોવાળું જમવાનું ભોજન વિકસી રહ્યા છે, તો ક્યાંક દીકરાઓને હાનિ પહોંચી રહી છે। કેટલીક વખત આપણે જોયું કે એસએસસીમાં આખી રાત કાઢી છે, તો હવે ભવિષ્યમાં આવું ના થાય એના માટે શું પ્લાન તૈયાર કર્યો છે? એના માટે અમે 2-3 કમિટી બનાવી છે અને એના માટે 2-3 કમિટી બનાવી છે। આપને કદાચ ખ્યાલ હશે, રવિવારે પણ એ કમિટી 2 વાર દરેક હોસ્ટેલમાં ગઈ છે અને સરપ્રાઇઝ વિઝિટ હું પોતે પણ જતો હોઉં છું, અઠવાડિયામાં 2 થી 3 વાર જતો હોઉં છું અને હું જાતે પણ જોઉં છું કે ફૂડ ક્વોલિટી કેવી છે, અંદર કેવું છે, બટાકા ડુંગળી કેવું છું, જાતે જોઈને આવું છું, એટલે ચોક્કસ અમે ધ્યાન રાખીશું એના માટે। સાહેબજી, કેમ આવું દર વખતે થાય કે એબીવીપી વાળા આવેદનપત્ર આપવા આવે તો શાંતિપૂર્ણ રીતે એક બેઠક વ્યવસ્થા થાય, ત્યારબાદ આવેદનપત્ર લેવાય, એનએસયુઆઈ આવે ત્યારે કેમ ઝઝૂમવું પડે? ના, અમારા માટે છોકરા બધા સરખા છે। અમે જોઈએ છે સાહેબ, અમે લઈએ છીએ। આજે અમે આવ્યા એટલે એમને સારી રીતે બેસાડીને કહ્યું। આજે પણ તમે તો સાહેબ બહાર જ આવી ગયા ને, એબીવીપી વખતે તો બધું સરસ ગોઠવણી થાય છે બેઠક વ્યવસ્થા। લાલ જાજમ સાથે લાવવામાં આવે છે એવી વાત છે? ના, એવું નથી, છોકરાઓ અમારા માટે સરખા છે। જીકાસને લઈને શું કહેશો? પ્રક્રિયા ચાલુ છે અત્યારે, એ પ્રક્રિયા ચાલુ છે એટલે અમે હું કંઈ કહી ના શકું। પ્રક્રિયા ચાલુ છે અને અમે ફરીથી આપના માધ્યમથી જણાવું છું કે છોકરાઓ મારું હૃદય છે, મારી યુનિવર્સિટીનું હૃદય છે। છોકરા ના હોય તો અમે છોકરાઓ માટે પૂરેપૂરા પ્રયત્ન રાત સવારથી સાંજ સુધી કરીએ છીએ અને એના ભલા માટે જ અમે કામ કરીશું। એમને કોઈ નિષ્ફળતા ના મળે જોવાની જવાબદારી મારી, હું પોતે સ્વીકાર કરું છું। મહારાજા ગાયકવાડ સાહેબનું એક સ્વપ્ન હતું કે વડોદરાનો વિદ્યાર્થી વડોદરામાં અભ્યાસ કરે અને વ્યાજબી ભાવે અભ્યાસ કરે, પરંતુ જ્યારથી આ યુનિવર્સિટીનું ભગવાકરણ થયું છે અને જ્યારથી ભગવાકરણ થવાના કારણે જે ભાજપના પ્રતિનિધિઓ અહીંયા જે શાસન સંભાળ્યું છે ત્યારથી આ યુનિવર્સિટીમાં તમે જુઓ કે જીકાસ નામનું પોર્ટલ આવ્યું। આજે વડોદરાના હજારો વિદ્યાર્થીઓ વડોદરામાં એડમિશન નથી મળતું અને એના માટે વલખા મારી રહ્યા છે વડોદરાની બહાર, તેમ છતાંય એમનો અવાજ કોઈ સાંભળતો નથી। આ વિશે જો વિદ્યાર્થીઓની મેસ
કે જે હજારો કિલોમીટર દૂરથી વિદ્યાર્થીઓ આજે હોસ્ટેલમાં રહેવા આવ્યા હોય અને એમની મેસ બંધ હોય, એમાંથી ઈયળો નીકળે, 50% મેસો ઉપરાંત બંધ છે, તેમ છતાંય આ વીસીને એસી કેબિનમાં જલસા કરવા સિવાય કંઈ કામ નથી. તમે લાખો રૂપિયા યુનિવર્સિટી માટે પગાર લેતા હોય તો તમે એસી ઓફિસોમાં શું જખ મારો છો? વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે રોડ પર જાઓ, રોજ સવારે એક ફેકલ્ટીની વિઝિટ કરો તો તમને ખબર પડશે કે ફેકલ્ટીઓમાં શું સમસ્યા છે. પરંતુ ફક્ત ને ફક્ત આ સત્તાધીશો આ યુનિવર્સિટીની ઓફિસોમાં બેસી અને એસીમાં જલસા કરી રહ્યા છે અને સરકારની દલાલી કરવા માટે, સરકારની ફક્ત ને ફક્ત દલાલી કરવા માટે એમનામાં તાકાત હોય તો આજે પણ અમે કહીએ છીએ કે આ યુનિવર્સિટીમાં ભૂતકાળમાં જ્યારે NSUI જીતતું હતું ત્યારે આ લોકોને પેટમાં દુખતું હતું, એટલા કારણે વિદ્યાર્થી સંઘની ચૂંટણી બંધ કરી. અમે આજે પણ એમને ચેલેન્જ કર્યો છે કે વિદ્યાર્થી સંઘની ચૂંટણી કરો. વિદ્યાર્થીઓમાં તમારા વિરુદ્ધમાં કેટલો આક્રોશ છે તમને ખબર પડશે. વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દઈ અને વિદ્યાર્થીઓનો અવાજ ક્યાંય ઉઠે નહીં અને કેવી રીતના અહીંયા એકબીજાની ખુશામતીઓ કરવી, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવો, એના સિવાય આ યુનિવર્સિટીના સત્તાધીશો કોઈ કામ કરતા નથી. હિતેશ, મેસની વાત કરીએ. મેસમાં હલકી કક્ષાની ગુણવત્તાનું જે ખોરાક તો મળે છે કે યુનિવર્સિટીને ખબર નહીં કે ક્યાંક બંદરો વાલાદોલા નીતિ. મેસ બાબતે આજે અમે સાહેબને રજૂઆત કરી છે કે સયાજીગંજની આજુબાજુ જે રેસ્ટોરન્ટો છે એની સાથે તમારા ચીફ ઓર્ડરનું સાઠગાંઠ છે. 50% ઉપરની મેસો બંધ હોય તો તમે આજે એવું કહો છો કે અમે ટેન્ડર પ્રક્રિયા કરી રહ્યા છીએ. તો આ તો તમારે વેકેશનમાં જ્યારે વિદ્યાર્થીઓ ના હોય ત્યારે કરવાનું. અત્યારે જ્યારે વિદ્યાર્થીઓને જમવા બાબતે સમસ્યા પડી રહી છે ત્યારે એવું કહે છે કે અમે આજે હજુ પ્રક્રિયા કરી રહ્યા છે. તો સાહેબ તમે વેકેશનમાં કે વિદ્યાર્થીઓનું જ્યારે આ પગલાં લેવાના ત્યારે શું કરતા હતા? એટલે અમારો સીધો આક્ષેપ છે કે આ લોકો પ્રાઇવેટ લોકો પાસે હપ્તાખોરી. અત્યારે તમે જુઓ કે હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓ બિચારા ઝોમેટો અને સ્વિગીમાંથી જમવાનું મંગાવવા માટે મજબૂર બન્યા છે. એનું કારણ શું છે? તમારી નિષ્ફળતા. તમે મેસો નથી આપી શકતા, તમે વિદ્યાર્થીઓને 2 ટાઈમ સારું જમવાનું નથી આપી શકતા, એ તમારી નિષ્ફળતા છે. અને જો તમે નિષ્ફળ હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. હિતેશ, મહત્વની વાત છે કે જે મોંઘવારી ફલી ફૂલી છે અને મેસને છે ઓછા ભાવે જે વિદ્યાર્થીઓને જમાડવા માટેનું આ યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓછા ભાવે લોકોને મળવું છે. પણ આ મોંઘવારીમાં કોન્ટ્રાક્ટરને કેટલો પોસાય? આ કોન્ટ્રાક્ટરો અહીંયા મેસમાં પ્રાઇવેટ ગોડાઉનો બનાવ્યા છે, એમના ગોડાઉનો જ બન્યા છે. અહીંયા કોઈ જાતનું વિદ્યાર્થીઓની જમવાની ક્વોલિટી બાબતે ધ્યાન નથી અપાતું. વિદ્યાર્થીઓ આજે આ મોંઘવારીમાં બહારની રેસ્ટોરન્ટ ખાવા માટે મજબૂર બન્યા છે મોંઘા ભાવે, કારણ કે એમને 2 ટાઈમ જમવાનું યુનિવર્સિટીની મેસો ફી ભરવા છતાં પણ પ્રોવાઈડ કરી શકતી નથી. એના કારણે આ યુનિવર્સિટીની નિષ્ફળતા છે અને એના માટે આવા નફટ અને નાલાયક વિશે રાજીનામું આપી દેવું જોઈએ જો 2 ટાઈમનું જમવાનું વિદ્યાર્થીઓને ના આપી શકતા હોય તો. ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી એ વિશ્વવિખ્યાત છે અને અહીંયાના સત્તાધીશો અને રાજકીય લોકો દ્વારા આ યુનિવર્સિટીને કઈ રીતના પતાવવી, આનું શિક્ષણ કઈ રીતના પતાવવું તે માટેના એજન્ડાઓ વારંવાર અપનાવતા હોય છે. અને ખાસ હવે તો એજન્ડા શિક્ષણ મંત્રી દ્વારા કે ગુજરાતની જેટલી સરકારી યુનિવર્સિટીઓ છે તેને કઈ રીતના પતાવી શકાય અને સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીને કઈ રીતના ફાયદો પહોંચાડી શકાય તેના માટેનું એક જીકાસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. અને છેલ્લા 2 વર્ષથી આ જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે, છતાં આ સરકારનું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરનું પેટનું પાણી હલતું નથી. ત્યારે અમે આ જીકાસ પોર્ટલ આવતા વર્ષથી બંધ કરી દેવામાં આવે અને સરળ એડમિશન વ્યવસ્થા કરવામાં આવે તેવી એક માંગ છે. બીજી, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે ભાઈ આ યુનિવર્સિટીમાં હોસ્ટેલોમાં જે ફૂડ આપવામાં આવે છે તે ગુણવત્તા વગરનું હોય છે અને એના જ કારણે વિદ્યાર્થીઓ બીમારીનો સામનો કરે છે અને એ ઘણી વખત સામે આવે છે, છતાં આ વાઇસ ચાન્સલર કોઈ પ્રકારના પગલાં લેતા નથી અને આ વિદ્યાર્થીઓ જમવાના પૈસા ભરે છે છતાં આ વિદ્યાર્થીઓને આવું ભોગવવું પડે છે. એ ખૂબ દુઃખની બાબત છે. તો અમે એવી માંગ કરી છે કે સારું એક સારા કોન્ટ્રાક્ટર કે જે સારી ગુણવત્તાયુક્ત જમવાનું આપી શકે તેવાને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ. ત્રીજો મુદ્દો કે જે યુનિવર્સિટીઓને ભાજપ અને RSSનો જે અખાડો બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને પોતાના પ્રચારનું માધ્યમ બનાવવાનું ચાલુ કર્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે ભાઈ શિક્ષણના હેતુથી આ યુનિવર્સિટીઓ હોય છે, નહીં કે કોઈ રાજકીય પાર્ટી અથવા તો રાજકીય સંગઠનના ફાયદા માટે. તો જે આ તાઇફાઓ અને જે આ પ્રચારનું માધ્યમ કર્યું છે તે તાત્કાલિક બંધ થવું જોઈએ, પણ એક વાઇસ ચાન્સલરને અમે રજૂઆત કરી છે. આપને શું લાગે છે આ સમગ્ર માંગણી સંતોષકારક મળશે? જો આવનારા દિવસોમાં અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં નહીં આવે તો NSUI આવનારા દિવસોમાં વિવિધ અગ્રમ આંદોલન કરવા માટે કઠિન. તમને એવું લાગે છે કે આ જે રીતે પોર્ટલ પર જે મુકાઈ રહ્યું છે આડકતરી રીતે ખાનગી યુનિવર્સિટીનો ફાયદો કરાવવા માટે? તમે રેશિયો કાઢો છેલ્લા 2 વર્ષ પહેલાનો કે સરકારી કોલેજો અને સરકારી યુનિવર્સિટીમાં આવા ટાઈમે કેટલા એડમિશનો થતા હતા ને અત્યારે આ જીકાસ આવ્યા પછી કેટલા એડમિશનો થાય છે, એટલે ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જશે. અત્યારે તમે સાયન્સમાં અને આર્ટ્સમાં જો MS યુનિવર્સિટી કોઈથી ખાલી રહ્યું હોય એવું બન્યું છે?
આજે પણ એ સીટો ખાલી છે. એટલે એના ઉપરથી અંદાજો લગાડી શકાય કે જે નીચલા ટકાવાળા વિદ્યાર્થીઓ છે, 60-70 વાળા વિદ્યાર્થીઓ, એને એવું છે કે ભાઈ અમને એડમિશન નથી મળવાના, એટલા માટે થઈ અને એને ઓલરેડી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ડરના મારે એડમિશનો લઈ લીધા છે. અને પ્રાઇવેટ યુનિવર્સિટીના ડેટા કાઢો અત્યારે ફૂલ થઈ ગઈ છે.